ટોપશ્રી સર્કલ પાસે માતા પુત્ર ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા। શહેરના ટોપશ્રી સર્કલ પાસે આવેલી રાધેશ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા રાજનભાઈ દિલીપભાઈ પરમારને કૃણાલભાઈ જડેજા નામના વ્યક્તિ સાથે રાધેશ્યામ પાર્ક સોસાયટીમાં આવેલ મંદિરની જગ્યા ગેરપ્રવૃત્તિઓ કરતા હોય જેને લઈ માથાકૂટ થઈ હતી, જેની અરજી રાજનભાઈ દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશનમાં 2 માસ પહેલાં કરવામાં આવી હતી, જેની દાજ રાખી કૃણાલભાઈ જાડેજા અને તેમની સાથે અન્ય 4 લોકોએ રાજનભાઈ તથા તેમના માતા ઉપર હુમલો કરતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મોટા ભાઈ, પહેલાં તમારું નામ અને શું બનાવ બન્યો હતો ને કયા વિસ્તારમાં બન્યો હતો? મારું નામ રાજન દિલીપભાઈ પરમાર છે। તળાજા રોડ ટોપશ્રી રાધેશ્યામ પાર્કમાં બનાવ બનેલો છે। મંદિરના પટાંગણમાં બહારના ઈસમો કુનાલસિંહ જાડેજા અજાણ્યા 4 શખ્સો બધી અસામાજિક પ્રવૃત્તિ, બધું દારૂ ગાંજાનું બધું વિતરણ ને વેચાણ કરે છે, એની બધી દાદ રાખીને મારી ઉપર હુમલો કર્યો। આજે 5 જણાએ। કોણ કોણ હતા એ લોકો? કુનાલસિંહ જાડેજા હતા, એની હારે બીજા અજાણ્યા 4 શખ્સ હતા, 4 વ્હીલ લઈને આવ્યા હતા અને મને જાણથી મારી નાખવાની ધમકી દીધી। અગાઉ કાંઈ માથાકૂટ થઈ? અગાઉ તે અમારે મારા ઘરનાની એની છેડતી કરી હતી, એ બાબતે અમે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। એ બાબતને એ વખતની અમારી ઉપર દાજ રાખીને આ હુમલો આજે કર્યો છે। અત્યારે કેટલા જણાને માર્યા છે તમને? અત્યારે મને, મારા મમ્મીને અને મારા ઘરનાને